નમસ્કાર. આજના આ વિશેષ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને સોલાર એફિશિયન્સી એટલે કે સૌર ઊર્જાની કાર્યક્ષમતા કેટલી ચોકસાઈથી માપવામાં આવે છે. આપણે વારંવાર સૌર ઊર્જાની વાતો કરીએ છીએ, રાઈટ? પણ તેને વૈજ્ઞાનિક રીતે માપવાની આખી પ્રોસેસ ખરેખર બહુ જ રસપ્રદ છે. તો ચલો સીધા જ મેઇન પોઈન્ટ પર આવીએ. સૂર્ય દર કલાકે પૃથ્વી પર એટલી ઊર્જા મોકલે છે જે આખી દુનિયાની એક વર્ષની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે. પણ જરા વિચારો, વાસ્તવમાં આ અખૂટ શક્તિને ગણતરીના આંકડાઓમાં માપી કેવી રીતે શકાય? આ એક એવો સવાલ છે જે રિન્યુએબલ એનર્જીના પાયામાં છે. શું આપણે માત્ર તાપમાન માપીએ છીએ કે પછી પ્રકાશની તીવ્રતા? વેલ, આનો જવાબ કેટલાક અદ્ભુત ઉપકરણોમાં છુપાયેલો છે જેને આજે આપણે ડીકોડ કરવાના છીએ. આગળ વધતા પહેલા ફટાફટ આજની રૂપરેખા પર નજર કરી લઈએ. આજે આપણે 4 મુખ્ય બાબતો પર ફોકસ કરીશું. પહેલું, સૌર કિરણોત્સર્ગનું માપન. બીજું, ફોટોવોલ્ટેઇક પાયરેનોમીટર. ત્રીજું, થર્મોપાઇલ પાયરેનોમીટર. અને છેલ્લે, આ ડિવાઇસીસની મુખ્ય વિશેષતાઓ. કોઈ કન્ફ્યુઝન ના રહે એટલે આપણે આ 2 અલગ અલગ પ્રકારના પાયરેનોમીટરની તુલના પણ કરીશું. તો વિભાગ પહેલો, સૌર કિરણોત્સર્ગનું માપન અને તેનો ગાણિતિક પાયો. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને સમજતા પહેલા આપણે બેઝલાઇન સાયન્સ અને એના આઉટપુટ પાછળનું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે. તો જ ખબર પડશે કે આ મશીનો ખરેખર શું ગણતરી કરે છે. અહીં પાયરેનોમીટરની સેન્સિટિવિટી સમજવી બહુ જ અગત્યની છે. સિમ્પલ મેથ્સની ભાષામાં કહીએ તો થર્મોપાઇલના આઉટપુટ વોલ્ટેજને જ્યારે નેટ ઇરેડિયન્સ એટલે કે જે કુલ સૌર વિકિરણ મળે છે એના વડે ભાગવામાં આવે ત્યારે આપણને એની સેન્સિટિવિટી મળે છે. આ એક ચોક્કસ ફોર્મ્યુલા છે જે વોલ્ટેજ અને સૌર ઊર્જાના કિરણો વચ્ચેનો સંબંધ એકદમ ક્લિયર કરે છે. પણ જુઓ, માત્ર આઉટપુટ વોલ્ટેજથી કામ નથી ચાલતું. આ વોલ્ટેજને મોટી સિસ્ટમ્સ સીધી રીતે સમજી શકતી નથી. એટલે જ આ ઉપકરણોની અંદર રહેલી ઇલેક્ટ્રોનિક સર્કિટ આ વોલ્ટેજને એક સ્ટાન્ડર્ડ 4 થી 20 મિલી એમ્પિયરના ઇલેક્ટ્રિકલ કરંટમાં કન્વર્ટ કરે છે. આનાથી ફાયદો એ થાય છે કે મોટા સોલાર પ્લાન્ટ્સ માટે આ ડેટાને પ્રોસેસ કરવો એકદમ સરળ બની જાય છે. વિભાગ 2, ફોટોવોલ્ટેઇક પાયરોનોમીટર, ડાયરેક્ટ મેઝરમેન્ટ. હવે આપણે આજના પહેલા મેઇન ડિવાઇસ વિશે વાત કરીશું જે સીધા જ સૌર વિકિરણને માપવાનું અગત્યનું કામ કરે છે. આ સાધન ખરેખર કેવું દેખાય છે તે સમજવું બહુ જરૂરી છે. તમે અહીં જોઈ શકો છો કે આખું હાર્ડવેર કેવું હોય છે. એક સેન્સર બોડી હોય છે જેને ઇરેડિયન્સ સેન્સર કહેવાય છે અને તેની સાથે જોડાયેલું વાયરિંગ. આ ડિઝાઇન એકદમ સિમ્પલ છે પણ બહુ જ પાવરફુલ છે, જે સીધા જ સૂર્યપ્રકાશને સેન્સર હેડ પર કેપ્ચર કરવા માટે બનાવવામાં આવી છે. હવે તમને થશે કે આ ડિવાઇસ ખરેખર કયા આંકડા આપે છે. વેલ, અહીં 2 બહુ જ મહત્વના મેટ્રિક્સ છે. પહેલું, તે સોલાર પાવર માપે છે, એટલે કે એ ક્ષણે કેટલી શક્તિ છે જેને વોટ્સ પ્રતિ ચોરસ મીટરમાં દર્શાવાય છે. આ થઈ ક્ષણિક શક્તિ. અને બીજું, તે લાંબા સમયગાળામાં ભેગી થયેલી સોલાર એનર્જીને કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટરમાં ટ્રેક કરે છે. શોર્ટમાં કહીએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પાવર અને એનર્જી બંનેનો પરફેક્ટ હિસાબ રાખે છે. હવે એક મજેદાર વાત, આ માપન આટલું સચોટ કેવી રીતે હોય છે? એનું કારણ છે આમાં વપરાતો એન્ટી રિફ્લેક્ટિવ લેમિનેટેડ ગ્લાસ. આ ખાસ પ્રકારનો કાચ પ્રકાશને બાઉન્સ બેક થતો એટલે કે પાછો ફેંકાતો અટકાવે છે. એનો મતલબ એ કે સૂર્યનો મહત્તમ પ્રકાશ સીધો જ અંદરના ફોટોવોલ્ટેઇક સેલ સુધી પહોંચે છે અને આપણને એકદમ પરફેક્ટ ડાયરેક્ટ મેઝરમેન્ટ મળે છે. છે કમાલ? ડેટા મેનેજ કરવા માટે આમાં એક ઇન્ટિગ્રેટેડ ડેટા લોગર પણ હોય છે જે લાંબા સમયના રેકોર્ડ્સ સ્ટોર કરી શકે છે. બાય ધ વે, ફિલ્ડમાં કામ કરતી વખતે તમને આના અલગ અલગ નામ સાંભળવા મળી શકે છે, જેમ કે ઇરેડિયન્સ સેન્સર, રેફરન્સ સેલ અથવા તો સોલેરીમીટર. તો જ્યારે પણ આમાંથી કોઈ પણ શબ્દ કાને પડે, સમજી લેવાનું કે વાત આ જ ઉપકરણની થઈ રહી છે. ડાયરેક્ટ મેઝરમેન્ટ સમજ્યા પછી ચાલો હવે વિભાગ 3 તરફ જઈએ. થર્મોપાઇલ પાયરેનોમીટર, એમ્પ્લિફાઇડ પ્રિસિઝન. આપણે જે પહેલું મોડલ જોયું એના કરતાં આમાં થોડો અલગ મિકેનિકલ એપ્રોચ લેવામાં આવ્યો છે. તો અગત્યનો પોઈન્ટ એ છે કે આ બંને મોડલ વચ્ચેનો તફાવત શું છે? આપણે જોયું કે ફોટોવોલ્ટેઇક પાયરેનોમીટર સીધા જ ફોટોવોલ્ટેઇક સેલ અને એન્ટી રિફ્લેક્ટિવ ગ્લાસ પર આધારિત છે, જ્યારે બીજી તરફ થર્મોપાઇલ પાયરેનોમીટર એકદમ અલગ રીતે કામ કરે છે. તે એક આંતરિક ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટનો ઉપયોગ કરીને વાતાવરણના તાપમાનને બેલેન્સ કરે છે, જેથી માપન વધુ સચોટ બને. આ થર્મોપાઇલ ખરેખર કેવી રીતે કામ કરે છે? તેમાં એક ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે જે આવતા સિગ્નલને એમ્પ્લિફાય કરે છે,
એટલે કે મોટું કરે છે. અને હા, તેમાં રહેલું ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટ બહારના તાપમાનમાં થતા ફેરફારોને એડજસ્ટ કરે છે, જેના લીધે એની જબરદસ્ત ચોકસાઈ જળવાઈ રહે છે. આખી પ્રોસેસના અંતે આ ડિવાઇસ નેટ રેડિયેશનને સચોટ આઉટપુટ વોલ્ટેજમાં કન્વર્ટ કરી દે છે. અને હવે છેલ્લો વિભાગ, ઉપકરણની મુખ્ય વિશેષતાઓ અને આધુનિક કનેક્ટિવિટી. આજના ડિજિટલ યુગમાં આ બંને પ્રકારના પાયરેનોમીટર્સને વ્યવહારુ બનાવવા માટે તેમાં કેટલાક જોરદાર આધુનિક ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. ચાલો જોઈએ. આ કનેક્ટિવિટી ઓપ્શન્સ ખરેખર ગેમ ચેન્જર છે. આજના મોડર્ન પાયરેનોમીટર્સ સાથે ટેમ્પરેચર પ્રોબ્સ આવે છે, જે સીધા સોલાર પેનલની સપાટીનું ચોક્કસ તાપમાન માપી લે છે. ડેટા ટ્રાન્સફર માટે USB અને RS885 ઇન્ટરફેસ કેબલ્સ પણ હોય છે. અને સૌથી બેસ્ટ પાર્ટ, તમે આ ડિવાઇસને USB અથવા માઇક્રો USBથી સીધા તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટ સાથે જોડી શકો છો. વિચારો, કોઈ પણ ટેકનિશિયન ફિલ્ડ પર ઊભો છે અને બધો જ જરૂરી ડેટા સીધો એના હાથમાં રહેલા ફોન પર દેખાઈ રહ્યો છે. એકદમ સ્માર્ટ, રાઈટ? તો હવે છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. આટલું સચોટ સૌર માપન આપણા વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરશે? આ માત્ર ચોપડીઓની વાતો નથી. આ જ્ઞાન આપણા એનર્જીના ભવિષ્યનો પાયો છે. આવા એકદમ સચોટ માપન વિના મોટા સોલાર પ્લાન્ટ્સનું યોગ્ય આયોજન કરવું લગભગ અશક્ય છે. મને આશા છે કે આજના સેશનથી તમને આ ટેકનોલોજીનું મહત્વ બરાબર સમજાયું હશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ અને આટલા ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.